नमो शक्तिकाळवती अरहंता नमो शक्तिकाळवती सीता नमो शक्तिकाळवती हरिया नमो शक्तिकाळवती प्रचया नमो शक्तिकाळवती सर्वशाम ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगी कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमोगले मंगलम कुंतुंदारी जैंदर्म सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारकम प्रदानम सर्वधर्माणं जैनम हेतु शासक नमः समय शाराय स्वानुभूत्या चकाशते चिस्वभावाय भावाय सर्वभाव एवं में शास्त्रोत्पा ज्ञान दर्शन लक्षण शेषा में बाहिरा भावा शब्द से मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે બાકી બધા શ્રીમદ લક્ષણ ભાવ નથી બાહ્ય છે એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જે પરમાણુ માત્ર નથી જે જાણતો અનંતને દ્રવ્યને કહીએ તે જીવ જાણે આત્મ કશુનો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક ન્યાયક ભાવ છે રીત શુદ્ધ કથા એટલે જે જ્ઞાન તે પોતે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જ કર્મ દઈ કરાવે ગુરુવચલને અનુપમ ગતિ કામે સર્વે સિદ્ધ વંદી કહું શુદ્ધ કેવું કથિતા સમય પુસ્તાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે હમે તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર છે ઓમ શ્રી નમસ્તે કુંકુલાચાર્ય ભગવાન દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. મંદિરમાં પણ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો સમયસારજી પરમાગમ પર કર્તા કર્મ અધિકાર ચાલે છે. 75મી ગાથા ઉપર ચાલે છે. આપણે અહીંયા જીવ અધિકારની પૂર્ણતાની જે ગાથા છે 38મી ગાથા એના ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. આખો વિષય સમયસારમાં જે આવ્યો છે એ એક તો જીવ તત્વને બતાવવા માટે આખું સમયસારની રચના થઈ છે અને જીવ તત્વને જ્યારે બતાવવો હોય ત્યારે જે બીજા ભાવો પણ એની અવસ્થામાં ચાલતા હોય એની પણ સ્થિતિનું જ્ઞાન આચાર્ય ભગવાન જીવોને કરાવતા આવે છે. બધી જગ્યાએ બતાવવો છે જીવ તત્વ, ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, ભગવાન આત્મા. ખરેખર એને બતાવવો છે, એને લઈ જવા છે ત્યાં દરેક જીવને પોતાની પરિણતિમાં પરમાત્મા પ્રગટ થઈ જાય એવી ભાવનાથી, એવી કરુણાથી શાસ્ત્રોની રચના થતી હોય છે કે સર્વ જીવો સિદ્ધ દશાને પામે અને સર્વ જીવોની પરિપૂર્ણતા થઈ જાય. કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય, કોઈ સાધક દશામાં હોય તો બાધકપણું હોય, તો એક તો મિથ્યા દ્રષ્ટિ હોય એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થયો હોય એને બાધક દશા ચાલતી હોય તો એને પણ શ્રાવકપણું આવીને મુનિદશા કેવી રીતે આવે? અને મુનિદશામાં જે હોય એ આગળ વધીને શ્રેણી ચડી અને યથાખ્યાત ચારિત્ર બાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરે? એની પરિપૂર્ણતા રૂપે આ શાસ્ત્રની રચના થઈ છે. એવું કોઈ અલૌકિક શાસ્ત્ર સમયસારજી પરમાગમ છે કે જેમાં ભાવો બ્રહ્માંડના ભરેલા છે. પૂજ્ય ગુરુદેવશ્રી તો એનું વર્ણન કરતાં એટલા ભાવ વિભોર થઈ જાય છે કે આપણને તો ઘણી વખત એમ લાગે કે એ પોતે અંદરમાં ખરેખર સ્વાધ્યાય કરાવતા પણ ક્યારેક ડૂબકી અંદર મારી લેતા હોય એવો આપણને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળતા ભાસ થાય. એવી કોઈ આ સમયસારની અદ્ભુતતા એને ભાઈસી છે અને એવી અદ્ભુતતા આ સમયસારમાં ભરેલી છે. એવી અદ્ભુતતા જ આ સમયસારમાં ભરેલી છે કે જેવી એને ભાસે છે ને
એવી જ અલૌકિકતા આ શાસ્ત્રમાં ભરેલી છે. એવું કોઈ આ અણમોલ શાસ્ત્ર છે, અમૂલ્ય શાસ્ત્ર છે કે જેની ખરેખર અનુપમતા એવી છે કે કોઈ ઉપમા એની સાથે લાગુ ન પડી શકે, કોઈ એને ઉપમા ન આપી શકાય એવી કોઈ અનુપમ સ્થિતિ છે આ સમયસારજી પરમાગમની. એવું સમયસારજી પરમાગમમાં આપણે 36-37 ગાથા જોઈ હતી. 38મી ગાથા કે જીવ અધિકારની પૂર્ણતાની ગાથા છે. 38મી ગાથા એ 38મી ગાથામાં બધા ભાવો આખા જીવ અધિકારના આચાર્ય ભગવાને લઈ લીધા છે. આ પ્રકરણ આખું ખરેખર 34મી ગાથાથી ચાલુ થયું છે. 33મી ગાથા સુધી 31, 32, 33 ગાથા તો નિશ્ચયથી કેવડી ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી એની ગાથા, અને શ્રેણી, ઉપસમ શ્રેણી ને સપક શ્રેણી કેવી રીતે થાય એની ગાથા 31, 32, 33મી હતી. 31માં જીતેન્દ્રિય જીન કીધો, અને પછી કાં તો ઉપસમ શ્રેણીવાળો જીવ ઉપશાંત મોહ અને ક્ષીણ મોહનો નાશ કેવી રીતે થઈ જાય એની ચર્ચા 31, 32, 33 ગાથામાં આવી. ત્યાર પહેલાંની જે બધી ચર્ચાઓ આવી એ આપણે બધી ગાથાઓ જોઈ લીધી છે. હવે અહીંયા જે 38મી ગાથા છે એમાં આખી એની જે સ્થિતિ બતાવે છે જે જીવની, એ 34મી ગાથાથી એ વિષય આખો ચાલુ થયો છે. 34, 35, 36, 37, 38 અને 38મી ગાથામાં એની પૂર્ણતા આવે છે. એ 38મી ગાથામાં જે જીવ છે એ અનાદિનો અપ્રતિબુદ્ધ છે. જે જીવને પ્રતિબુદ્ધપણું આવ્યું નથી, કદી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, સમ્યક દર્શનરૂપી પ્રતીતિ એવી એને પ્રતીતિ જેમ સોયમાં દોરો પરોવાઈ જાય એવી પ્રતીતિ એને આવી નથી. એટલે એની સોય હોવા છતાં દોરો પરોવાણો નથી એટલે ખોવાઈ ગઈ છે. એવી કોઈ સ્થિતિ અપ્રતિબુદ્ધની ચાલતી હોય છે કે આત્મા એની પાસે છે, એની પરિણતિ પણ એની પાસે છે, છતાં એ આત્માની એને અહમપણું ન થતાં, આત્માનું એને જ્ઞાન ન થતાં, આત્માનું એની લીનતા ન થતાં, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્રાની મોક્ષ માર્ગ આત્મસન્મુખ થઈને પ્રગટ ન થતાં એ જીવ ખરેખર અપ્રતિબુદ્ધ રહી ગયો છે. જ્ઞાન પ્રગટ એની પાસે છે, જ્ઞાયક પણ સ્વભાવથી પોતાની પાસે પ્રગટ છે. આવી કોઈ સ્થિતિ તો એની અનાદિથી ચાલી રહી છે. કોઈ વસ્તુ એવી નથી કે જે એને બહારથી લઈ આવવી પડે. કોઈ વસ્તુ એવી નથી કે એ કોઈ જ્ઞાની પાસે જાય તો જ એને મળે. નિમિત્તપણું ભલે હો જ્ઞાનીનું, અજ્ઞાનીનું નિમિત્તપણું તો ક્યારેય સમ્યક દર્શનમાં હોતું જ નથી. સમ્યક દર્શન થાય ત્યારે નિયમથી જ્ઞાની નિમિત્તપણે હોય, અથવા તો જ્ઞાની નિમિત્તપણે ત્યારે ન હોય તો પૂર્વે એને દેશના સાંભળ્યું. એવી કોઈ સ્થિતિ છે. એવી રીતે જ જ્ઞાની થઈ શકાય છે. જીવનું જ્ઞાનીપણું એવી રીતે આવે છે. એટલે અહીંયા જે 38મી ગાથામાં ચર્ચા એવી છે એ 34મી ગાથાથી શરૂ થઈ છે. 34મી ગાથામાં જેમ પ્રત્યાખ્યાનની ચર્ચા આવી કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, કોઈ ગ્રહણ ત્યાગ હોતું જ નથી. જ્યાં જ્ઞાનમાં ઠરી જાય છે ત્યાં જ પરદ્રવ્યનો અને પરભાવોનો ત્યાગ સ્વયં થઈ જાય છે. એટલે કે એ ત્યાગ સ્વયં થઈ જાય છે પરદ્રવ્યનો અને પરભાવોનો જ્ઞાનમાં ઠરતા. એનો મતલબ એમ છે કે જ્ઞાનનું મુખ પલટાઈ જાય છે, જ્ઞાન જ્ઞાયક સન્મુખ થઈ જાય છે, અને એ જ્ઞાયક સન્મુખ થતાં જ્ઞાનનું મુખ બીજી તરફ હોતું નથી, પરદ્રવ્ય તરફ નથી હોતું કે પરદ્રવ્ય સંબંધીના ભાવ તરફ નથી હોતું. એટલે જ્ઞાનનું મુખ જ્ઞાયક તરફ થાય છે. એટલે એમ કહે છે કે જ્ઞાન માત્ર જ્ઞાનને જાણતા એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એટલે કે પર તરફની વૃત્તિઓ એની સમાપ્ત થઈ ગઈ છે. પર તરફથી ઉપયોગને ખસેડવો અને સ્વમાં લઈ આવવો એ વિધાન ઉપદેશતું છે. પણ જ્યાં જ્ઞાનમાં ઠરે છે ત્યાં પર તરફથી વ્યાવૃતતા સહજ થઈ ગઈ. એટલે કે પર તરફ ઉપયોગ ગયો નહીં. એટલે એમ કહે છે કે એનો ત્યાગ થઈ ગયો. એ ત્યાગ થયો એ પણ નામ માત્ર છે, એનો ત્યાગ કરવો નથી પડતો. જ્ઞાનમાં ઠર્યું એનું નામ જ પરદ્રવ્યોનો અને પરભાવોનો ત્યાગ થઈ ગયો. એમ 34મી ગાથામાં આવ્યું. એ બધી અભિપ્રાયનો દોષ ટાળવા માટેની ચર્ચાઓ છે. અભિપ્રાય એનો જે વર્તે છે અનાદિનો કે પરદ્રવ્યથી મારામાં કાંઈક ફેરફાર થઈ જાય, કે પરભાવથી મારામાં કાંઈક ફેરફાર થઈ જાય, મારા જ્ઞાનમાં કોઈ હું પરસન્મુખતા કરીને ખૂબ સ્વાધ્યાય કરી લઉં, ખૂબ જ્ઞાનીની વાણી સાંભળી લઉં તો મારું જ્ઞાન અંદર જવા માટે પ્રયત્નશીલ થઈ જાય, તો એવી વસ્તુનો નકાર કરવા માટેની ગાથાઓ છે. જ્ઞાની નિમિત્તપણે હોય એનો કાંઈ પ્રશ્ન નથી, એ તો હોય જ છે નિમિત્તપણે.
પણ જો એની સન્મુખતા નિરંતર ત્યાં વર્તતી હોય તો ખરેખર એનું કાર્ય થઈ શકતું નથી. એટલે જ્ઞાનીઓ જ એમ કહે છે કે તું મારી સામે જોવાનું બંધ કર. એટલે એમ કહે છે કે જ્ઞાનમાં ઠેર્યું, એનું નામ જ ખરેખર ત્યાગ થઈ ગયો. અને એ ત્યાગ પણ નામ માત્ર છે. એ નામ માત્ર કેમ કીધું કે એ ત્યાગ એને કર્યો નથી, ત્યાગ એને કરવાનો નથી, જ્ઞાનને જ્ઞાનમાં ઠરવાનું છે. જ્ઞાનમાં ઠેર્યું એનું નામ જ પરભાવોનો ત્યાગ થઈ ગયો, પરથી વ્યાવૃત થઈ ગયો, પર ભાવથી છૂટી ગયો, પર દ્રવ્યથી છૂટી ગયો. એટલે એમ કીધું કે એ ત્યાગ થઈ ગયો, પણ ત્યાગ થયો એ પણ નામ માત્ર છે. એટલે કે ત્યાગ બ્યાગ કંઈ કરવાનો હોતો નથી, જ્ઞાનમાં ઠરે છે, એનું નામ જ ત્યાગ છે. એમ કરીને એ 34મી ગાથા અને 35મી ગાથામાં વસ્ત્રના દ્રષ્ટાંતથી બહુ સુંદર ગાથા. 35મી ગાથા એટલી બધી અપૂર્વ છે કે અભિપ્રાયનો દોષ ક્ષણ માત્રમાં છૂટી જાય જીવને. વસ્ત્ર પહેર્યું હોય એને પારકું જાણી લે, વસ્ત્ર ઓઢેલું ભલે રહ્યું, પારકું માની લીધું, પૂરી થઈ ગઈ વાત, અભિપ્રાય ટળી ગયો. આ મારું નથી, બસ વસ્ત્ર પહેરેલું છે, શરીર છે, રાગ છે, પણ મારો નથી. એ રહી જાય છે અને મારાપણું છૂટી જાય છે. એનું નામ મિથ્યાત્વ ચાલ્યું ગયું અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. એવી 35મી ગાથા આવી. 36-37મી ગાથામાં એનાથી થોડી આગળ વધીને વાત કરી છે. આ 34-35મી ગાથામાં અભિપ્રાયનો દોષ કેમ જાય, અભિપ્રાયનો દોષ નિર્મૂળ કેમ થઈ જાય, એની ચર્ચા આવી 34-35 ગાથામાં. કે અભિપ્રાય કેવી રીતે તારો ફરી જાય. મૂળ તો અભિપ્રાય છે ને એ અનંત સંસારનું કારણ છે. વિપરીત અભિપ્રાય જ અનંત સંસારનું કારણ છે. રાગ બચી ગયો ને એ અલ્પ સંસારનું કારણ છે. અભિપ્રાયનો દોષ છે એ મોટામાં મોટો દોષ છે. એટલે આચાર્ય ભગવાન, જ્ઞાનીઓ જ્યાં હોય ત્યાં અભિપ્રાય તારો કેમ પલટાઈ જાય. તારા ભાવમાં, તારા અભિપ્રાયમાં જ્ઞાયક ભાવ હું છું, જ્ઞાન માત્ર આત્મા હું છું, સર્વસ્વ હું છું, પરિપૂર્ણતા મારી છે, અનાદિ અનંત હું છું, એકમાત્ર હું છું, એવું તારા જ્ઞાનમાં, જ્ઞાન શ્રદ્ધામાં કેવી રીતે આવી જાય. એના માટે અભિપ્રાયનો દોષ જે તારો છે એ કેમ ટળે એની વાત વારંવાર આચાર્ય ભગવાન કરતા આવે છે. કારણ કે અભિપ્રાયનો દોષ મૂળ છે. રાગ ટાળવાનો પ્રયત્ન દરેક જીવ કરે છે, અભિપ્રાય ફેરવતો નથી, એટલે એનું મિથ્યાત્વ જાતું નથી. તો એ પછી એનાથી આગળ વધીને 36 ને 37મી ગાથામાં જે ચર્ચા આવી છે, એ 36મી ગાથામાં ભાવક ને ભાવ્ય એનાથી જ્ઞાયકનું ભેદ જ્ઞાન, અને 37મી ગાથામાં જ્ઞેય અને જ્ઞાયક એનાથી જ્ઞેયોથી જ્ઞાયકનું ભેદ જ્ઞાન. એમ કરીને આખી ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી પૃથકતા બતાવી. અને 36-37મી ગાથા જે આપણે ગયા રવિવારે લીધી હતી કે ભાવક એટલે કર્મ, ભાવ્ય એટલે એની પર્યાયમાં થતા પરિણામો, અને એ ભાવક અને ભાવ્ય, ભાવકના નિમિત્તે થતું ભાવ્ય, ભાવક કર્મ એના નિમિત્તે થતું ભાવ્ય, એનાથી પૃથક ભગવાન આત્મા છે. એવી ભાવક ભાવ્યના સંકર દોષને દૂર કરી અને હું પોતે સર્વસ્વ પરિપૂર્ણ પરમાત્મા છું. મારું ભાવકપણું મારી પર્યાયમાં ભાવ્ય પ્રગટ થાય તો મારું ભાવકપણું શુદ્ધતા રૂપે એ તો મારો શુદ્ધ આત્મા છે, એ મારો ભાવક છે. અને મારું ભાવ્ય શુદ્ધપણે પરિણમ્યું તો એ મારું ભાવ્ય છે. અને આ શુદ્ધ જ્ઞાયક ભાવ છે એ મારો ભાવક છે. આ કર્મ મારું ભાવક છે અને અહીંયા મોરાગ્નેશ થાય એ મારું ભાવ્ય છે. એવા ભાવથી વિરક્ત થઈ અને જે જીવ પોતાના સ્વરૂપમાં અંદર આરૂઢ થઈ જાય છે એને એમ કહેવામાં આવે કે આ જીવે ભાવક ભાવથી ભેદ જ્ઞાન કર્યું. અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન, એમાં બાહ્ય જે જ્ઞેયો છે એના તરફની જ્ઞાનની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, વૃત્તિ હોય છે એ શ્રદ્ધામાં હોય છે, પ્રવૃત્તિ હોય છે ને એ જ્ઞાનમાં હોય છે. એટલે વૃત્તિ છે એ શ્રદ્ધાનો દોષ છે કે નિરંતર એની વૃત્તિ એકત્વ બુદ્ધિરૂપ ચાલી રહી હોય, અભિપ્રાયનો દોષ ચાલી રહી હોય, એને એ વૃત્તિ કહેવાય. એની વૃત્તિ એકત્વ રૂપ જ વર્તી રહી છે પર સાથે, તો એને વૃત્તિ કહેવાય. અને એ જ્ઞેય ભાવ જે છે, પર ભાવ જે જ્ઞેય છે, સમસ્ત જ્ઞેયો છે પર, એ જ્ઞેયો સન્મુખતા, એની જ્ઞેયોની સન્મુખતા જ્ઞાનમાં ચાલી રહી છે. એને એમ કહેવામાં આવે કે આ જીવનું જ્ઞાન બહિર્મુખ છે, એ જ્ઞેયની સન્મુખતાવાળું જ્ઞાન છે. તો એ જ્ઞાનની પ્રવૃત્તિ, શ્રદ્ધાની વૃત્તિ હોય, જ્ઞાનની પ્રવૃત્તિ હોય, તો જ્ઞાનની પ્રવૃત્તિ ક્યાં ચાલે છે? તો જ્ઞેયની સન્મુખતામાં ચાલે છે, પર સન્મુખતામાં ચાલે છે. આ જ્ઞેયો મારા છે, આ જ્ઞેયોથી મને જ્ઞાન થાય છે, આ જ્ઞેયોનું મને જ્ઞાન થાય છે, આ પૂતગલ મારું છે, આ પૂતગલનું પરિણામનું જ્ઞાન છે એ મારું છે.
એમ કરી કરીને જ્ઞેયોની સન્મુખતા જે જીવ કરે છે એને જ્ઞેય ભાવ કહેવામાં આવે છે. એવા ભાવક ભાવથી ભેદ જ્ઞાન અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન કરી અને જ્ઞાયક ભાવ હું છું, નથી ભાવક ભાવ હું, નથી જ્ઞેય ભાવ હું તો જ્ઞાયક ભાવ છું. એમ જ્યારે જ્ઞાયક તરફ એની પર્યાય પરિણતિ વળી જાય છે ત્યારે એને ભાવક ભાવથી ને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પરિણતિ પ્રગટ થઈ જાય છે. તો એવી પરિણતિ પ્રગટ થઈ જેને 36-37મી ગાથા 34-35મી ગાથામાં વૃત્તિ એની ફરી ગઈ, 36-37મી ગાથામાં પ્રવૃત્તિ એની ફરી ગઈ. તો વૃત્તિ અને પ્રવૃત્તિ જેની ફરે એને નિયમથી નિવૃત્તિ થાય. એ નિવૃત્તિ છે ને એ આચરણ છે, એ લીનતા છે, એ સ્થિરતા છે. એટલે વૃત્તિપૂર્વક પ્રવૃત્તિ અને પ્રવૃત્તિપૂર્વક છે ને નિવૃત્તિ, એવી જે આચરણની સ્થિતિ છે એ આચરણની સ્થિતિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આચરણ રૂપે પરિણમેલો જીવ છે એને નિરંતર આચરણની સ્થિતિ કેવી રીતે આવે એવું આ ગાથામાં આહવાન કરવામાં આવે છે. 38મી ગાથામાં એ 38મી ગાથામાં એવો વિષય લીધો છે કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જીવ, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જીવ. 36-37મી ગાથા એમ આવી કે ભાવક ભાવથી ભેદ જ્ઞાન, જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન. એ ભાવક ભાવથી ભેદ જ્ઞાન ને જ્ઞેય ભાવથી જેને ભેદ જ્ઞાન થઈ ગયું એનું જ્ઞાન જ્ઞાયક ભાવ તરફ પરિણમી ગયું. તો એ જ્ઞાયક ભાવ તરફ જ્ઞાન પરિણમ્યું તો શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર, વૃત્તિ પ્રવૃત્તિ ને નિવૃત્તિ એવી કોઈ એની સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપ એની પર્યાય પરિણમી ગઈ. એ પર્યાય પરિણમી, પર્યાયને કહેવાય સમ્યક દર્શન, પર્યાયને કહેવાય સમ્યક જ્ઞાન, શ્રદ્ધાની પર્યાયને સમ્યક દર્શન કહેવાય, જ્ઞાનની પર્યાયને સમ્યક જ્ઞાન કહેવાય અને ચારિત્રની પર્યાયને સમ્યક ચારિત્ર કહેવાય. અને એ ત્રણેયની એકરૂપ સ્થિતિ જોવો તો એને પરિણતિ કહેવાય. જ્યારે એક એક ભેદ પાડીને તમે એક એક ગુણની એક એક પર્યાયને જોવો ત્યારે એને શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય કહેવાય. પણ એ ત્રણેયને અભેદથી જોવો તો કે હવે એ જીવ જ્ઞાની થઈ ગયો તો જ્ઞાનીની પરિણતિ એવી બની ગઈ છે કે એ પરિણતિમાં નિરંતર એનો શુદ્ધાત્મા કેલી કરતો એને ભાસે છે. એવો દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો જીવ છે, પરિણત જીવ છે, એને પોતાના સ્વભાવનું શુદ્ધાત્માનું સંચેતન કેવી રીતે વર્તતું હોય છે એની આ કોઈ અપૂર્વ ગાથા 38મી ગાથા કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જીવ છે એને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે, એ કેવા સ્વરૂપની ભાવના કરતો હોય છે કે જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમી ગયો છે એ પરિણમેલો જીવ પણ ભાવના શું કરતો હોય છે, એની એકાગ્રતા કોની ચાલતી હોય છે, સ્વરૂપનું સંચેતન એ કેવી રીતે કરતો હોય છે, એ કેવી રીતે પોતાના સ્વભાવને ઓળખતો હોય છે, સ્વભાવને ઓળખી લેતો તો એ ઓળખીને કેવી રીતે ત્યાં ચાલતો હોય છે, એની પ્રવૃત્તિ કેવી રીતે નિરંતર ત્યાં ચાલતી હોય છે, એની લીનતા નિરંતર કેવી રીતે ત્યાં વર્તતી હોય છે, એવી કોઈ આ અપૂર્વ ગાથા કે દર્શનના ચારિત્ર રૂપે પરિણમેલો જીવ પરિણમી ગયો છે. પરિણમેલા જીવની ચર્ચા પરિણમે કેવી રીતે ગયો તો કે ભાવક ભાવને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન કરીને પોતાના જ્ઞાન શ્રદ્ધાને આત્મા સાથે અભેદ કરી દીધા તો એને એમ કહેવાય કે આ જીવ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, સમ્યક દર્શન જ્ઞાની, ચારિત્રાણી, મોક્ષ માર્ગ રૂપે પરિણમી ગયો. તો કે હવે એવો પરિણમેલો જીવ હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે, સ્વરૂપનું સંચેતન, સંચેતન એટલે સમ્યક પ્રકારે ચેતનપણું સ્વરૂપનું એને કેવી રીતે વર્તતું હોય છે એવું બતાવવા માટેની આ કોઈ 38મી અપૂર્વ ગાથા આખા જીવ અધિકારનો સાર આમાં ભરી દીધો કે જીવને જેને ઓળખો, જીવ જેને ખ્યાલમાં આવ્યો એ જીવ કેવો છે ખરેખર, એ જીવને જેને ઓળખો એવો જ્ઞાની જીવ, એવો પરિણતિરૂપ પરિણમેલો જીવ, એવો જીવ સ્વરૂપનું સંચેતન, સ્વરૂપને કેવી રીતે જોવે છે, એ કેવા સ્વરૂપને કેવી રીતે જોવે છે એ બતાવવા માટેની આ અપૂર્વથી અલૌકિક ગાથા. એ ગાથાઓ તો એક પછી એક જે આવે છે ને આપણે આ સાંભળી છે અત્યારે કેટલી અપૂર્વ ગાથા. 72મી ગાથા 2 વાર આવી, 75મી ગાથા 2 વાર આવી. કેટલું ઘૂંટાવે ગુરુદેવ, કેટલું ઘૂંટાવે. જુઓ હવે કાલથી ગાથા આવશે ને કે હવે 76, 77, 78, 79 આ 4 ગાથા આવશે ને એ ખૂબ ઉપયોગ સૂક્ષ્મ કરીને સાંભળવા જવું પડશે, નહીંતર એમાં કાંઈ ખબર નહીં પડે શું કહેવા માગે છે. એટલી બધી સૂક્ષ્મતા ભરેલી છે, એટલી બધી સૂક્ષ્મતા ભરેલી છે. શું કામ સૂક્ષ્મતા ભરેલી છે એમાં કે 75મી ગાથામાં જીવ જ્ઞાની થઈ ગયો છે. એ જ્ઞાની કેવી રીતે જાણે છે કર્મ અને ન કર્મના પરિણામને તો કે એ માત્ર જાણે છે,
પરિણામ પૂતગલના છે, હું તો જ્ઞાનમય છું એમ માત્ર જાણે છે. એવો જાણતો જ્ઞાની છે એને પ્રાપ્ય વિકારી અને નિવૃત્તિઓ કેવું હોય છે, ઉત્પાદ વ્યય ધ્રુવત્ય, એ બતાવવા માટે એની 76, 77, 78, 79 ગાથા છે. બહુ અપૂર્વ ગાથા. એટલો ઉપયોગ સૂક્ષ્મ કરવો પડે. એક ગાથા અહીંયા સાંભળો ને પછી ઘરે 1-2 વાર સાંભળો કે વાંચો ને ત્યારે પકડાય કે આમાં આ સિદ્ધ શું કરવા માંગે છે, આમાં કેવા શું માંગે છે, આમાં કઈ સ્થિતિનું વર્ણન આવે છે, આ આપણને ક્યાં લઈ જવા માંગે છે. હવે એ શબ્દો નવા, ભાષા નવી, ભાવ તો એ ના, પણ શબ્દ નવા નવા આવે. ઉત્પાદ વ્યય દ્રવ્ય સિદ્ધ કરવું હોય તો એમાં પ્રાપ્ય વિકાર નિવૃત્તિ લઈએ. એ ઉત્પાદ વ્યય દ્રવ્ય સત બતાવે છે. અહીંયા પ્રાપ્ય વિકાર નિવૃત્તિ કહે તો કોકને એમ થાય પ્રાપ્ય શું હશે, નિવૃત્તિ શું હશે, વિકાર્ય શું હશે, આ શું કહેવા માંગે છે. એટલે એક એક જેમ ગાથા આગળ જતી જાય છે ને એમ આચાર્ય ભગવાનને જેમ પોતાના જ્ઞાનમાં સૂક્ષ્મતા વધતી જાય ને, એનું જ્ઞાન તો કેવું છે, આચાર્ય ભગવાનનું જ્ઞાન એક સયોપસમ જ્ઞાન છે, સાહિક નથી થયું જ્ઞાન. સમ્યક દર્શન એક સાહિક હોય ને, સમકિતે એક સાહિક હોય, ચતુર્થ ગુણ સ્થાને એક સાહિક સમકિત પણ થાય તો પણ જ્ઞાન તો સયોપસમ હોય. જ્ઞાન સાહિક તો કેવળ જ્ઞાન થાય ત્યારે થાય. જ્ઞાનના 2 ભેદ હોય, એક સયોપસમ અને એક સાહિક. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી એ જ્ઞાનને સયોપસમ જ્ઞાન જ કહેવાય. અને ત્યાર પછી કેવળ જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનનો પ્રકાર સાહિક પડે. સમ્યક દર્શન સાહિક ચોથે થઈ જાય પણ જ્ઞાન સયોપસમ 12મા સુધી રહે. હવે એનું સયોપસમ જ્ઞાન જેમ 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 આચાર્ય ભગવાનનું વૃદ્ધિગત થતું જાય ને, આગળ વધતું જાય. એને પણ અજ્ઞાન કીધું, પણ એ અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન નથી, ઓછું જ્ઞાન. એને અજ્ઞાન કહેવાય. ગુરુદેવ હમણાં ખુલાસો કર્યો, ઓછું જ્ઞાન છે, સાહિક જેવું નથી જ્ઞાન, સયોપસમ જ્ઞાન છે. આચાર્ય ભગવાનનું જ્ઞાન 3 કસાઈના ભાવના જે ધણી છે, પ્રચુર સ્વસંવેદનના ધારક છે, એવા મુનિરાજ આચાર્ય ભગવાન, એનું જ્ઞાન પણ ક્ષયોપસમ જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિનું જેમ ક્ષયોપસમ જ્ઞાન છે એમ આચાર્ય ભગવાનનું પણ ક્ષયોપસમ જ્ઞાન છે. પણ મિથ્યાદર્શીના દ્રષ્ટિના જ્ઞાનમાં સમ્યકપણું નથી આવ્યું, આચાર્ય ભગવાનના જ્ઞાનમાં સમ્યકપણું આવી ગયું છે. એટલો ફરક છે. એટલે એની જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે ને એમ એમ ગાથાઓની રચના એટલી સૂક્ષ્મતાથી આગળ વધતી જાય છે. કારણ કે એને શું છે કે પ્રચુર સ્વસંવેદન વર્તે છે. એનું જ્ઞાન વારંવાર વારંવાર જ્ઞાયકમાં, આમ જ્ઞાનની ચાંચ જ્ઞાયકમાં ડૂબાડીને બહાર આવે છે. જ્ઞાનની ચાંચ કહેવાય, અંશ કહેવાય. એનો જ્ઞાયક ભાવ હોય ને એમાં ડૂબાડીને પાછું બહાર આવે, ડૂબાડીને પાછું બહાર આવે, ડૂબાડીને પાછું બહાર આવે. એ પાછું બહાર આવે ને કોઈ આચાર્યને વિકલ્પ આવે શાસ્ત્રનો પાર. ઘણા આચાર્યોને તો કે મુનિરાજને કોઈ વિકલ્પ જ નથી આવતો આવું શાસ્ત્ર રચના કરવાનો. એ તો સીધા પોતાના સ્વરૂપમાં ગરકાવ થઈ અને સીધા યથાખ્યાત ચારિત્ર લઈ કેવળ જ્ઞાન કરીને મોક્ષમાં ચાલ્યા જાય છે. એને કાળ જ એવો હોય છે કે જ્યાં એ પોતે પોતામાં જો ટકી ગયા, 7મા ગુણસ્થાને પોતામાં ટકી ગયા તો ક્યારે શ્રેણી આવી ગઈ, ક્યારે યથાખ્યાત ચારિત્ર થયું, ક્યારે કેવળ જ્ઞાન થયું, ક્યારે મોક્ષ થઈ ગયો, એ તરત જ થાય છે. એ વાર નથી લાગતી, વિકલ્પમાં જ નથી આવતા. સીધા નિર્વિકલ્પ દશામાં પોતે ડૂબતા 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 એવા ડૂબી જાય છે કે પરિપૂર્ણતા પામી જાય છે. એવી કોઈ સ્થિતિવાળા જીવો આવી ગાથાઓની રચના કરતા હોય છે. કોઈ આચાર્યને જ વિકલ્પ આવે છે. ખરેખર બધાને વિકલ્પ પણ આવો આવતો નથી. એવી કોઈ આ અનુપમ ગાથા કે જેની કોઈ ઉપમા ન આપી શકાય એવું સમયસાર. અને આ ગાથા પણ એવી 38મી 73મી આ બધી ગાથા બહુ પ્રયોજન. દરેક અધિકારમાં છે ને આચાર્ય ભગવાને એવી એવી કોઈ સૂક્ષ્મતાવાળી 1-2 ગાથાઓ મૂકી છે કે તમે છે ને એમાં તમારી સૂક્ષ્મતાને કેળવણી કરી શકો. જેમ કે તમે આમાં જીવ અધિકાર છે તો એમાં દ્રષ્ટિના વિષયની ગાથા, 6ઠ્ઠી ગાથા, 11મી ગાથા દ્રષ્ટિના વિષયની આવે. પછી છે ને જ્ઞાનના વિષયની ગાથાઓ વધારે આવે. શું કામ? કે જાણેલાનું શ્રદ્ધાનું હોય. જાણે જ્ઞાનમાં ત્યારે શ્રદ્ધા એની થાય પાકી. જાણ્યા વગરની શ્રદ્ધા તો ગધેડાના શિંગડા જેવી છે. 17-18 ગાથામાં કીધું. આજે 17-18 ગાથાના આધારે ગુરુદેવે ખૂબ આપ્યો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. સ્વીકાર નથી કરતો, દ્રષ્ટિ જાતી નથી. સ્વપર પ્રકાશક સ્વભાવ છે તો સ્વ તો જણાય જ છે જ્ઞાનમાં, સ્વ તો જણાય જ છે. ત્યાં નજર કેમ જાતી નથી? સ્વપર પ્રકાશક છે તો પરમાં નજર જાય છે. પર આવવું છે, પરને આવી રીતે જાણવું, પર ઝલકે છે. અહીં સ્વચ્છતા છે માટે પર ઝલકે છે.
એ સ્વચ્છતાને યાદ નથી કરતો, પણ એ સ્વચ્છતાને એટલે યાદ કરે છે કે એમાં પર ઝલકે છે, એટલે એની નજર પર ઉપરથી હટતી જ નથી. જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું, એમાં સ્વપ્રકાશકપણું હોવા છતાં એની નજર પેલા એ સિદ્ધ કરવામાં જાય છે. હવે અહીંયા એમ કહે છે કે પૂતગલના પરિણામનું જ્ઞાન એ જ્ઞાનીને વર્તે છે, પેલા એમ કહે, પછી કે એ વ્યવહાર છે. તો એ કેમ વ્યવહાર કહે છે? ભાઈ પૂતગલને એને જીવને સંબંધ જ છે નહીં કાંઈ. ખરેખર આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાન આત્મામાં વ્યય થઈને ચાલ્યું જાય બીજે સમયે. પૂતગલની લેવા દેવા જ નથી કાંઈ. ખરેખર પૂતગલનું જ્ઞાન કેવું, પૂતગલનું જ્ઞાન શું કામ થાય? એને શા માટે પૂતગલનું જ્ઞાન થાય? શા માટે એને પૂતગલનું જ્ઞાન થાય? પણ નથી એના દ્રવ્યમાં પૂતગલ, નથી એના ગુણમાં પૂતગલ, નથી એની કારણસૂત્ર પર્યાયમાં પૂતગલ, નથી એની કોઈ પર્યાયમાં પૂતગલ. તો એને પૂતગલનું જ્ઞાન શું કામ થાય? શા માટે થાય પણ એને પૂતગલનું જ્ઞાન? જે પૃથક વસ્તુ છે, જે જળ છે, આ જળ છે, પ્યોર જળ, તો કે જીવ હોય ત્યારે કે જીવ નીકળી જાય ત્યારે? બસ આ મોટો પ્રોબ્લેમ. અરે ભાઈ, પ્યોર જળ છે. જીવ જ્યારે અંદર છે ને ત્યારે એ પ્યોર જળ છે. જીવ તો એના પોતાના ચૈતન્ય પ્રદેશમાં છે ને સંકોચાયેલો છે. એને કાંઈ શરીર સાથે સંબંધ જ થયો નથી. ખરેખર બેની પૃથક જુદાઈ, અત્યંત જુદાઈ વર્તે છે. હવે નવ તત્વની અત્યંત જુદાઈ કીએ કે જે એની પર્યાયના ભાવો છે, એની અત્યંત જુદાઈ આમાં કીએ શુદ્ધતા સિદ્ધ કરવા માટે, તો શરીર તો કેટલું બધું દૂર છે. તો શરીર પરિણામનું જ્ઞાન શા માટે થાય જીવને? થાય જ નહીં શરીર પરિણામનું જ્ઞાન. કોઈ જીવને અત્યાર સુધી શરીર પરિણામનું જ્ઞાન નથી થયું અને અનંતકાળ સુધી શરીર પરિણામનું જ્ઞાન એને થવાનું જ નથી. પછી આચાર્ય ભગવાન એમ કે શરીરના પરિણામનું પોતાનું જ્ઞાન એને વ્યવહાર કહેવામાં આવે છે. એ વ્યવહાર એટલે શું? એવી શરીરના પરિણામનું જ્ઞાન જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે એટલે એને વ્યવહાર કીધો. પણ જ્ઞાન થતું નથી એવું સમજવા જેવી વાત છે. થાય છે જ્ઞાન આત્માનું. અભેદથી જુઓ તો આત્માનું જ્ઞાન, ભેદથી જુઓ તો જ્ઞાનનું જ્ઞાન છે. બસ એટલી જ મર્યાદા આત્માની છે, એની બહાર કાંઈ છે નહીં એનું. હવે એને જ્ઞાનનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન જ વર્તે છે. એને તો જ્ઞાનમાં એને ખ્યાલ આવે ને કે પૂતગલ આવું છે, એવો ખ્યાલ આવ્યો જ્ઞાનમાં, તો એમ કહેવામાં આવે કે પૂતગલ પરિણામનું જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. હવે જ્ઞાનીને પૂતગલ પરિણામનું જ્ઞાન શા માટે વર્તે? પણ પછી એમ કહીને ધીમેથી કે એ વ્યવહાર છે. પછી કે ખરેખર તો જ્ઞાનનું જ જ્ઞાન વર્તે છે, પણ આ તો સમજાવવા માટે એમ કહેવું પડે. તો એ જ્ઞાની બધું સિદ્ધ કરીને પાછા લઈ જાય છે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે ત્યાં, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યાં, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે ત્યાં. 17-18 ગાથા યાદ કરીને આ વિષયને અહીંયાથી બ્રેક મારે છે. એને જુદો પાડી દે છે. પૂતગલના જ્ઞાનથી જીવના જ્ઞાનને જુદું પાડે છે. એમ કહેવા માંગે છે પૂતગલ પરિણામનું જ્ઞાન ખરેખર પૂતગલ પરિણામનું જ્ઞાન હોતું જ નથી ક્યારેય. જીવનું જ જ્ઞાન હોય છે. અને જીવનું જ્ઞાન કેવું, એ પણ જ્ઞાનની સ્વતંત્રતાથી જુઓ તો વ્યવહાર છે. જીવ જ્ઞાયક છે એનું જ્ઞાન કેવું, એ પણ જ્ઞાનની સ્વાધીનતાથી જુઓ તો જ્ઞાનનું જ જ્ઞાન છે. જ્ઞાયકનું જ્ઞાન છે એ વ્યવહાર છે. પૂતગલનું જ્ઞાન તો છે જ નહીં. ખરેખર સમજાવે કે પૂતગલ તને ખ્યાલમાં નથી આવતું, પૂતગલનું જ્ઞાન તને ખ્યાલમાં આવે છે. એ પૂતગલનો નિષેધ કરવા માટે પૂતગલના જ્ઞાનમાં લઈ જાય તો જીવ ત્યાં ચોંટી જાય કે જો પૂતગલનું જ્ઞાન થાય છે, પરપ્રકાશકપણું છે મારા જ્ઞાનમાં, મારા જ્ઞાનમાં સ્વચ્છતા છે, પર ઝળકે છે, એટલે મને જ્ઞાનમાં પરપ્રકાશકનો ખ્યાલ આવે છે. એમ કેમ પ્રકારે જીવની નજર પરને છોડી શકતી નથી. એટલે આચાર્ય ભગવાન વારંવાર સ્વપર પ્રકાશક સિદ્ધ કરે અને સ્વપર પ્રકાશકમાં પેલા સ્વપ્રકાશક બતાવે. જીવ ત્યાં જાતો જ નથી. હવે વસ્તુનું સ્વરૂપ તો એટલું જ છે, જ્ઞાયક અને જ્ઞાન, બીજું તો કાંઈ એનું સ્વરૂપ જ નથી. પછી બધાય પદાર્થોની ભિન્નતા બતાવવા માટે એનું જ્ઞાન કરાવ્યા કરે કે જો પૂતગલ આમ છે, ધર્માસ્તિકા આમ છે, અધર્માસ્તિકા આમ છે, આકાશ આમ છે, કાળ આમ છે, એમ અન્ય જીવ આમ છે, એમ બધું જ્ઞાન કરાવવા માટે કીધા કરે કે એ બધાય પદાર્થોનું અસ્તિત્વ છે. એટલું ખાલી કહેવા માટે કહે તો આ ત્યાં ચાલ્યો જાય. એવી કોઈ અદ્ભુત સ્થિતિ જ્ઞાન અને જ્ઞાયકની બચી ગઈ જીવ પાસે. એટલો જ વિષય છે, એની બહાર કોઈ વિષય છે જ નહીં.
એની બહાર જેટલું કહેવામાં આવે છે ને એ બધું ખરેખર ઉપદેશ કરી અને સમજાવવા માટેનો વ્યવહાર છે. જો જીવને જ્ઞાન ખ્યાલમાં આવવા માંડે છે ને તો બધું ખ્યાલમાં આવી જાય છે. એને કોઈ 5 દ્રવ્ય અન્ય 6 દ્રવ્યની કોઈ જાણવાની અટક રહેતી જ નથી. જ્ઞાન ખ્યાલમાં આવ્યો, બધું ખ્યાલમાં આવી ગયું. જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું, શ્રીમદ રાજચંદ્રજી કહે છે. જેણે આત્મા જાણ્યો સર્વ જાણી લીધું, એને કાંઈ બાકી ન રહ્યું જાણવાનું, સર્વ જાણી લીધું. એટલે વ્યવહારના કથનો શાસ્ત્રોમાં ઝાઝા, નિશ્ચયના કથનો બહુ થોડા. અને નજર જીવની નિશ્ચયના કથન ઉપર જાય નહીં, કારણ કે ઝાઝા કથનો આવે એટલે ઝાઝાના કથનો સમજવા માટે એની દ્રષ્ટિને જ્ઞાન ત્યાં પરોવાયા કરે, ત્યાં જ જાય, ત્યાં જ જાય, ત્યાં જ જાય. ઓલું રહી ગયું જાણવાનું, ઓલું જાણવાનું રહી ગયું, ઓલું જાણવાનું રહી ગયું, ઓલા શાસ્ત્રમાં આમ છે, આ શાસ્ત્રમાં આમ છે, આ શાસ્ત્રમાં આમ છે, એમ કરીને જ્ઞાનને જ્ઞેયની સન્મુખતા જીવ કરાવવાનું છોડી નથી શકતો. અને અહીંયા એમ કહે છે કે આત્મા અને આત્માનું જ્ઞાન એટલી જ તારી વસ્તુ છે, એની બહાર તારી કોઈ વસ્તુ નથી. એટલે અહીંયા એમ કીધું કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એ બતાવવાની 38મી ગાથા આચાર્ય ભગવાન કહેવા માંગે છે. એટલે દ્રષ્ટિના વિષયની ગાથા, જેમ કે જીવ અધિકારમાં 6ઠી ગાથા આવી, 11મી ગાથા આવી, 14મી ગાથા આવી. જ્ઞાનના વિષયની ગાથા ઘણી આવે, 15મી ગાથા આવે, આ બધી 31, 32, 33 ગાથા આવે. પછી આ ભાવક ભાવ ને જ્ઞેય ભાવની એ પણ જ્ઞાન પ્રધાન ગાથા આવે. કેટલી ગાથાઓ, બીજી ગાથા, બધી જ્ઞાન પ્રધાન ગાથાઓ કહેવાય. જ્ઞાન પ્રધાન ગાથા અને શ્રદ્ધા પ્રધાન ગાથા એનો સુમેળ કરતા જેને આવડે ને, સુમેળ કરતા એનું કાર્ય છે ને અત્યંત સરળ થઈ જાય. અને જો એનો સુમેળ કરતા એને ન આવડે ને તો એ નઈ પક્ષમાં ઊભો રહે. કાંઈ એને શ્રદ્ધાનો પક્ષ થાય, કાંઈ એને જ્ઞાનનો પક્ષ થાય. બેમાંથી એક પક્ષમાં એ હંમેશા ઊભો રહી જાય. એટલે આ વિષય બહુ સમજવા જેવો. અને આ 38મી ગાથા અપૂર્વ છે. હમણાં એક ભાઈ છે ને સુરતવાળા, તો એનો વારંવાર ફોન આવે, સુનિલભાઈ છે ગાંધી કરી, ઘણા ટાઈમથી મને કહે છે કે આ મારો વિષય છે, એકવાર તમે લઈ લેજો તો મારે આવી જાય એમ. તો એ છે ને, એ ભાઈ બહુ અભ્યાસ કરે, સ્વાધ્યાય ઘણો કરે છે, ઘણો સ્વાધ્યાય કરે. ગુરુદેવની કેસેટો ખૂબ સાંભળે, આપણા પ્રવચનો ખૂબ સાંભળે. અને એણે તારવણી કાઢી કે આત્મા અને જ્ઞાન એના સિવાય તો આત્મામાં કાંઈ છે જ નહીં. એ વાત તો એકદમ સાચી છે. એના સિવાય બીજું બધું તો છે ને આપણું કાંઈ નથી, આપણામાં નથી, આપણાથી પર છે એમે આપણે જાણવા જેવું નથી. એટલું બધું ખ્યાલમાં આવવા માંડે જીવને. વારંવાર વિચારધારા કેળવે ને, સાંભળતો હોય, વિચાર કરતો હોય, ચિંતન કરતો હોય, મનન કરતો હોય, તો એને ખબર પડી જાય કે આ પૂતગલના પરિણામનું જ્ઞાન એ જ્ઞાનીને વર્તે છે. એ શા માટે કીધું? ખરેખર તો આત્માનું જ્ઞાન વર્તે છે. તો એ ભાઈનો એમ પ્રશ્ન હતો કે ભાઈ આ નિરંતર સતત એમ કે જ્ઞાન તો ચાલ્યું આવે છે. પૂર્વ પર્યાયમાં થયું એવું જ વર્તમાન પર્યાયમાં ઘણીવાર થાય છે, પછીની પર્યાયમાં એવું જ જ્ઞાન થયા કરે છે. જેમ કે કોઈ એક વિષય ઉપર ચિંતન ચાલતું હોય તો એ વિષય કેટલી પર્યાયો જાય ત્યાં સુધી એ વિષય એવું જ્ઞાન જ ચાલ્યા કરે. તો એ કે એ જ્ઞાન તો એક સમય ઉત્પાદ થઈને બીજે સમયે વ્યય થઈને અંદર વયું જાય છે. પછી એ કે એ પાછું એવું જ જ્ઞાન કેમ થાય છે? એનો પ્રશ્ન માર્મિક છે, બહુ સમજણનો પ્રશ્ન છે, બહુ સમજવા જેવો છે કે આવું જ જ્ઞાન કેમ થયા કરે છે. કોઈ વિષય ઉપર આપણે ટકી ગયા હોય, એક વિષય ઉપર, તો શું થાય કે પર્યાયો તો એક સમયમાં ઉત્પાદ થઈને બીજે સમય વ્યય થઈ જાય. હવે સમયનો માપદંડ તો એવું છે કે 1 સેકન્ડ કરતાં અસંખ્યમો સમય હોય, અસંખ્યમો ભાગ, એને સમય કહેવાય. એટલે સમય તો બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાનો અંશ છે. એ કે અસંખ્ય સમય સુધી એક વસ્તુ આપણે વિચારતા હોય એ જ વિચાર આવ્યા કરે, તો કે એ પર્યાય બીજે સમયે તો અંદર વહી ગઈ, તો પછી હવે એ એવું જ જ્ઞાન એ પર્યાયમાં કેવી રીતે આવે છે? એમ એનો પ્રશ્ન સમજવા જેવો. હવે એ કે પર્યાય તો ષટકારકથી પ્રગટ થાય છે. આપણે એમ કહીએ છીએ કે કર્મનું એમાં નિમિત્તપણું હોય છે, આપણે એમ કહીએ છીએ કે નાયકનું જ્ઞાન છે. તો આ વિષય કેવી રીતે પકડવો આપણે? કે આ એકને એક નિરંતર ચાલ્યા કરતું હોય, 50-100 સમય સુધી એને એ વિચાર ચાલ્યા કરે, તો એક સમયનો વિચાર તો વ્યય થઈ ગયો. હવે એ સમયનો વિચાર બીજે સમયે પાછો એવો જ કેમ આવે? ત્રીજે સમયે એવો આવે, ચોથે સમયે એવો, તો એ શું નિરંતરતા એમાં રહેલી છે? મેં કીધું ભાઈ એવું છે, જ્ઞાન અંદર ચાલ્યું જાય છે ને. જ્ઞાન એક સમયે પ્રગટ થયું,
અને બીજે સમયે વ્યય થઈને અંદર ચાલી જાય છે. બરાબર છે? તો એ બીજે સમયે અંદર વ્યય થઈને જાય છે ને, તો એ આખો જ્ઞાનગુણ જે છે ને, આખો જ્ઞાનગુણ છે ને, એ અનંતા અંશવાળો જ્ઞાનગુણ છે. આખો જ્ઞાનગુણ, આખા જ્ઞાનગુણના અનંત અંશ છે. અનંત અંશ એટલે શું? કે જેટલી ભૂતકાળની પર્યાયો, જેટલી ભવિષ્યની પર્યાયો, એ જેટલી ગુણોની પર્યાયો પ્રગટ થવાની છે ને, એ અનંત પર્યાયો લઈને બેઠેલો, જ્ઞાનની અનંત પર્યાયો લઈને બેઠેલો એક જ્ઞાનગુણ છે. એક જ્ઞાનગુણ, એમાં ભૂતકાળની ને ભવિષ્યની અનંત પર્યાયોના અંશ સમાવિષ્ટ છે આખા જ્ઞાનગુણમાં. તો એ જે બીજે સમયે પર્યાય વ્યય થઈને અંદર ચાલી જાય છે ગુણમાં, તો એ આખા ગુણમાં પ્રસરે છે. એ કોઈ આખા ગુણમાં પ્રસરતી અંદર જાય છે. એ કોઈ ખાલી અહીંયા જ ઊભી રહી ગઈ અને બીજો અંશ છે ત્યાં કાંઈ એને લેવા દેવા નથી, એમ નથી. એ તો જ્યારે પ્રગટ અંશ થાય ને પર્યાયનો, ત્યારે જ એનું નામ અંશ પડે છે. ગુણ છે એ તો આખો અનંત અંશવાળો અંશી છે ગુણ આખો. એ અંશીમાં કોઈ અનંત અંશના ભેદ નથી. સમજવા જેવી વાત છે. કોઈ અનંત અંશના ભેદ નથી. એમ કહેવાય કે અનાદિકાળની પર્યાયો વર્તમાન પર્યાય પ્રગટ થઈ ત્યાં સુધીની, તો એક અંશ થઈને વર્તમાન સુધીના અનંત અંશ થયા. પછી ભવિષ્યની પર્યાયો આના પછીની પર્યાયથી અનંતકાળ સુધીની, તો એ પણ અંશ થઈ અનંત અંશ થયા. પણ એ અનંત અંશ કાંઈ જુદા જુદા નથી. અંદરમાં ભૂતકાળના અનંત અંશ જુદા જુદા નથી. એ જ્ઞાન ગુણ પણ રહેલા છે. એ અંશો એ આખું ગુણી છે જ્ઞાન ગુણ, એમાં કોઈ ભેદ નથી એવો અંશોનો. હવે એ જે વ્યય થઈને અંશ ગયો એ આખા ગુણમાં સમાઈ જાય છે. એ ગુણમાં સમાય છે અને પછી એ આખા ગુણમાં સમાયેલો છે, ત્યાંથી નવો અંશ પાછો પ્રગટ થાય છે. નવો અંશ પાછો ત્યાંથી પ્રગટ થાય છે. જે અંશ પ્રગટ થાય છે, જ્ઞાનનો જે અંશ વર્તમાનમાં પ્રગટ થાય છે, એ ભૂત અને ભવિષ્યનું જ્ઞાન લેતો પ્રગટ થાય છે. કેવો પ્રગટ થાય છે? જ્ઞાનનો અંશ જે પ્રગટ થાય છે, વર્તમાન જ્ઞાનનો અંશ, એ ગુણમાંથી પ્રગટ થતો અંશ છે. હા, એ એટલે કોઈ પણ અંશ હોય એ ગુણમાંથી પ્રગટે. એમે આવે કે ભાઈ આખા દ્રવ્યમાંથી પર્યાય આવે, એમે આવે. બધી વાત છે. જ્યારે તમે સમજવાના કાળથી સમજવાનો પ્રયત્ન કરો તો એમ કે ગુણમાંથી પર્યાય આવે. એમ કેમ કીધું કે ભાઈ કયા ગુણની પર્યાય છે? જ્ઞાનની પર્યાય થઈ તો કે દ્રવ્યમાંથી જ્ઞાનની પર્યાય આવી. શ્રદ્ધાની પર્યાય થઈ તો કે દ્રવ્યમાંથી પર્યાય આવી. તો કે પણ તો પછી શ્રદ્ધાની પર્યાય દ્રવ્યની, જ્ઞાનની પર્યાય દ્રવ્યની, તો એનો ન્યાય શું? તો કે એ ગુણની પર્યાય છે. એ ગુણમાંથી પર્યાય આવી. જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાન ગુણમાંથી આવી, શ્રદ્ધા ગુણની પર્યાય શ્રદ્ધા ગુણમાંથી આવી. એમ કરીને ગુણ દ્વારા પર્યાયને સમજાવવાનો વિષય છે. ખરેખર તો આખું અભેદ છે ત્યાં, પણ જ્યારે સમજવું હોય ત્યારે બધા ભેદ પાડીને ન સમજે તો એનું જ્ઞાન ચોખ્ખું થાય જ નહીં. અને જ્ઞાન ચોખ્ખું ન થાય ત્યાં સુધી શ્રદ્ધા જવાબ આપવા તૈયાર જ થતી નથી. જવાબ આપવા તૈયાર જ ન થાય. જ્ઞાનમાં જ્યાં સુધી સમજણ યથાર્થ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા આંધળી ભટકા ભટક કરે છે. એને ખબર નથી હું ક્યાં છે મારો વિષય. જ્ઞાન એને બતાવે છે, આ રહ્યો તારો જ્ઞાયક, જા અહીંયા સ્થાપના કરતા રહી. ત્યારે એ અહમ કરે છે. એટલે જ્ઞાનમાં સમજણ થાય ત્યારે થાય બધું. તો એ જ્ઞાનનો જે અંશ પ્રગટ થાય છે બીજે સમયે, એ ગુણમાંથી અંશ આવે છે. એ ગુણમાંથી અંશ આવે છે ને, એ આખો ગુણ જે છે એમાંથી એક અંશ પ્રગટ થાય છે. આખો ગુણ છે એમાંથી અંશ પ્રગટ થાય છે. આપણે પૂર્વે ઘણી વાર એમ લીધું છે કે આખો ગુણ છે એ ગુણમાં જે અંશમાંથી પર્યાય પ્રગટ થાય એ અંશમાં બીજે સમય પાછી જઈને સમાય જાય. એ વિષય જુદો. અત્યારે જે પર્યાયમાં નિરંતરતા પૂર્વ સમયે આ, વર્તમાન સમયે આ, ભવિષ્યમાં એ સિદ્ધ કરવું હોય ત્યારે એનો જવાબ આ છે. બધી વસ્તુ કોઈ પણ પ્રશ્ન માટે એક જ ગુણ કહેવાતો હોય છતાં એની સ્પષ્ટતા તમે અંદર ગુણમાં જઈને જુઓ તો કેવી રીતે ગુણ પડેલો છે, ત્યારે તમે સામેનો પ્રશ્ન આવે તો એનો જવાબ એ રીતે તમે આપી શકો. એટલે ગુણનું આખું જે સત્વ છે
એ અનંત અંશો થઈને ગુણ બનેલો છે. એ અનંત અંશો થઈને બનેલો છે. એ જ્યારે પર્યાયના અંશને કયા ગુણમાંથી આવે છે એમ સિદ્ધ કરવું હોય ત્યારે આ અંશમાંથી આ પર્યાય પ્રગટ થઈ એમ સિદ્ધ થાય. હવે જ્યારે એ પર્યાયમાં પૂર્વ પર્યાયમાં ભાવ હતો એ જ વર્તમાન પર્યાયમાં આવ્યો, બીજી એના પછીની ઉત્તર પર્યાયમાં પણ એ જ ભાવ આવ્યો, એ સિદ્ધ કરવું હોય ત્યારે આખા ગુણને તમારે લેવો પડે. જો આખા ગુણને તમે લ્યો તો એ આખા ગુણમાં શું છે તો કે ભૂત ભવિષ્યનું જ્ઞાન એમાં પડ્યું છે. ભૂતકાળનું જ્ઞાન પણ યોગ્યતારૂપ પડ્યું છે, ભવિષ્યની પર્યાયો થવાનું જ્ઞાન પણ શક્તિરૂપ પડ્યું છે. એવા આખા ગુણમાંથી અંશ પ્રગટ થયો છે. તો એ આખા ગુણમાંથી અંશ પ્રગટ થયો છે. એ અંશ ભૂત ભવિષ્યનું જ્ઞાન લઈને આવતો અંશ છે. એ અંશમાં ભૂત ભવિષ્યનું જ્ઞાન વર્તે છે. અત્યારે વર્તમાન અંશમાં ભૂત ભવિષ્યનું જ્ઞાન અત્યારે વર્તી રહ્યું છે. એવો અંશ લઈને આવે છે. બીજે સમયે એવું જ્ઞાન થયું, ત્રીજે સમયે એવું જ્ઞાન થયું, ચોથે સમયે એવું જ્ઞાન થયું. એવું જ્ઞાન થયું એ ષટકારકથી થયું છે. એવું જ્ઞાન થયું એ ષટકારક થયું છે. એવો અંશ આવ્યો એ જાણવું લઈને આવ્યો છે. એવું જ્ઞાન થયું એ ષટકારકથી થયું છે. આ બધો વિષય એવો છે કે એકદમ અંદરમાં શું ભરેલું છે એની સન્મુખતાપૂર્વક જ્યારે એની વિચાર દશા અને વિચારધારા ચાલે ને ત્યારે એને અડખા પડખા એકદમ પોતાને ખ્યાલમાં આવી જાય છે. એકદમ ખ્યાલમાં આવે છે. એટલે જે અંદર ગુણ છે એ ગુણમાંથી જે અંશ પ્રગટ થયો, એ ગુણમાંથી અંશ પ્રગટ થયો તો એ જ્ઞાન લઈને આવ્યો છે. તો એ તો જાણવું લઈને આવે છે. તો એ જાણવું લઈને આવે છે. કેવું જાણવું લઈને આવે છે તો કે ભૂતકાળની પર્યાયોનું જ્ઞાન પણ એમાં વર્તે છે, ભવિષ્યની પર્યાયોનું પણ જ્ઞાન એમાં વર્તે છે. એવું જ્ઞાન લઈને એ પ્રગટ થયો છે. હવે એવું જ્ઞાન લઈને અંદરથી આવ્યો અને એ જ્ઞાનનું જે પરિણમન થયું એ પરિણમન થયું એ ષટકારકથી થયું છે. એવું પરિણમન થયું એ ષટકારકથી પરિણમન થયું છે. લઈને આવ્યો છે જ્ઞાન કે ભૂતકાળની પર્યાયમાં આવું જ્ઞાન હતું, ભવિષ્યમાં આવું જ્ઞાન થવાનું છે. એ જ્ઞાનનો જાણવું સ્વભાવ છે. એ સ્વભાવ છે. એ સ્વભાવ તો એનો જ્ઞાન જાણવું એવો એનો સ્વભાવ લઈને આવ્યો છે. પણ એ સ્વભાવનું પરિણમન થયું તો એ પરિણમન થયું ત્યારે એને ખબર પડે છે કે જ્ઞાન છે ને આવું લઈને અંદરથી આવ્યું હતું. આવો મારો સ્વભાવ હતો, એવું જ આ મારું પરિણમન થયું. ભવિષ્યમાં આવી જ પર્યાય થવાની છે એવું પરિણમન થયું. જો કોઈ એમ કે કોઈ જ્ઞાની હોય ને, જ્ઞાની જેમ કે ગુરુદેવ, તો ગુરુદેવને પોતાની ભવિષ્યની પર્યાયનું જ્ઞાન વર્તી ગયું ને કે અમે ચોથે ભવે તીર્થંકર થઈને મોક્ષે જવાના છીએ, અહીંથી અમે વૈમાનિકમાં જવાના, તીર્થંકરના પુત્ર થવાના. પછી એને એ બધો ચારેય ભવનો ખ્યાલ ક્યાંથી આવી ગયો? હવે એ ખ્યાલ આવ્યો છે એમાં ખબર છે, એ વર્તમાન પર્યાયમાં ખ્યાલ આવ્યો છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ખ્યાલ આવ્યો છે. તો એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ખ્યાલ આવ્યો તો એ ખ્યાલ આવ્યો એવું અંદર હોય ત્યારે એ જ્ઞાનની પર્યાય એવી બહાર આવે ને કે એમને એમ આવે. અંદર ભવિષ્યની પર્યાય ગુણમાં જ્ઞાન રૂપે પડેલી છે એવી. એવું જ્ઞાન લઈને એ પર્યાય પ્રગટ થઈ છે વર્તમાન. અને એ વર્તમાન પર્યાયમાં જાણવું એવો જ્ઞાનનો સ્વભાવ છે. અને એવું જ્યાં એ જ્ઞાનમાં પરિણમન થયું કે મારું આવું પરિણમન થવાનું છે, એવું પરિણમન અહીંયા એને થયું, એ એના ષટકારક થયું છે. એ ષટકારક થયું છે એ પરિણમનની સ્થિતિ સિદ્ધ કરવી છે. અને અંદરથી જ્ઞાન આવ્યું એનો સ્વભાવ સિદ્ધ કરવો છે. એ જાણવું લઈને આવ્યો છે. એ જાણવું લઈને આવ્યો છે. એ જાણવું લઈને સ્વભાવ આવ્યો છે કે ભૂતકાળમાં હું આવો હતો ફતેહમંદ રાજકુમાર અને ભાવિમાં હું તીર્થંકર ચોથે ગુણસ્થાને થવાનો છું. એવું એનું જ્ઞાન ભૂત ભવિષ્યનું લઈને જ્ઞાન અંદરથી ઉત્પન્ન થાય છે. જાણવું 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 એવું લઈને ઉત્પન્ન થયું છે. એ લઈને ઉત્પન્ન થયું ત્યાં એવું પરિણમન થઈ ગયું. તો નિર્વિકલ્પ દશામાં એને ખબર પડી ગઈ કે ભાવિની મારી પર્યાય આવી છે, એવો એને ખ્યાલ આવી ગયો. તો એ નિર્વિકલ્પ દશા થઈને એ નવું પરિણમન છે. સ્વભાવ અંદરથી આવ્યો હોય તો સ્વભાવ છે, પરિણમન થયું એ નવું થયું છે. એ પરિણમનમાં એને પકડાણું છે. એમ આનો અર્થ એવી રીતે થાય છે. વધારે વિષય આપણે વિચારવો. આપણા જ્ઞાન, આપણી પાસે જ્ઞાન છે, આપણી પાસે જ્ઞાયક છે. સૂક્ષ્મતા કરવા માટે આપણે વિચાર કરવો, આપણા જ્ઞાનને પકડવું. અને એ જ્ઞાન અંદર કેવી રીતે અંદરથી આવે છે, કેવી રીતે પાછું અંદર ચાલ્યું જાય છે, એ આપણે વિચારધારામાં લઈ તો ભૂત ભવિષ્યનું અંદર જ્ઞાન પડ્યું છે ત્યાંથી જ ઉત્પાદ થાય છે, ત્યાં ચાલ્યો જાય, ત્યાંથી ઉત્પાદ થાય ત્યાં ચાલ્યો જાય, ત્યાંથી ઉત્પાદ થાય ત્યાં ચાલ્યો જાય. જ્યાં એ પર્યાય ઉત્પન્ન થાય ત્યાં એને ખબર પડી જાય, ઓહો ભૂતકાળમાં હું મનુષ્ય નહોતો, ભૂતકાળમાં હું આત્મા હતો, ભાવિમાં હું દેવ થવાનો નથી, ભાવિમાં હું આત્મા છું.
એમ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જીવ પોતાના સ્વરૂપનું સંચેતન એવી રીતે કરે છે કે હું તો જીવ માત્ર છું, હું તો જ્ઞાયક માત્ર છું, હું તો જ્ઞાન માત્ર જીવ છું, હું શરીર નથી, હું દેહ નથી, હું વાણી નથી, હું મન નથી, વચન નથી, કાયા નથી, રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ માન માયા લોભ નથી, ઇન્દ્રિય જ્ઞાનરૂપ થયો નથી, જ્ઞાનરૂપ થયો એ વ્યવહાર છે, એવો જ્ઞાયક માત્ર છું. એમ સ્વરૂપનું સંચેતન દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જીવ કરે છે. એમ આમાં 38મી ગાથામાં મૂળ વિષય આવ્યો છે. એવો મૂળ વિષય કોઈ પણ સમયે જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં ભેદ રૂપે જ્ઞાન અને અભેદ રૂપે જ્ઞાયક સિવાય કાંઈ જાણવામાં આવતું નથી. બાકી જે બધું કહેવામાં આવે છે ને એ વ્યવહાર છે, અને એ વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે. એમાં ક્યાંય મારું અસ્તિત્વ નથી. પૂતગલ પરિણામનું જ્ઞાન કીધું ને તો એ જ્ઞાન વ્યવહાર થઈ ગયો, એ જ્ઞાન મારું નથી. આત્માનું જ્ઞાન કીધું એને વ્યવહાર કીધો. એવા જ્ઞાનના ભેદથી પાર થઈને જ્ઞાયક ઊંચું ત્યાં જવાનું છે. તો પૂતગલ પરિણામનું જ્ઞાન એ તો ઘણી દૂરની ચર્ચા છે. આ તો પૂતગલનું જ્ઞાન ન કહેતા પૂતગલ પરિણામના જ્ઞાનનું જ્ઞાન એમ કીધું. પૂતગલથી દ્રષ્ટિ હટાવવા માટે, જ્ઞાનમાં લઈ આવવા માટે એનું જ્ઞાન એમ કીધું. ત્યાં જીવને એ જ્ઞાન ઉપર ભરોસો આવવા માટે છે. એ વ્યવહાર છે, એ મારી વસ્તુ નથી. કોઈ પણ પર પદાર્થનું જ્ઞાન થાય એને આત્માનું જ્ઞાન જ્ઞાનીઓ કે તીર્થંકર ભગવાન કહેતા નથી. માત્ર જ્ઞાયકનું જ્ઞાન એને જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. એ ભેદરૂપ વિચારો તો એ જ્ઞાન છે, અભેદથી વિચારો તો ત્યાં જ્ઞાયક માત્ર છે. એમ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જીવ સ્વરૂપનું સંચેતન એવી રીતે કરે છે. આ એવી કોઈ અપૂર્વ ગાથા છે. આપણે ગાથે બધા સાથે બોલશું. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. હવે એની ટીકા છે. પેલા મથાળું છે કે હવે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતા આચાર્ય આ કથનને સંકોચે છે, એટલે કે સમેટી લે છે. સ્વરૂપ એનું કેવું છે, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમી ગયો જીવ, એને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહીને આચાર્ય ભગવાન આ કથનને સંકોચે છે અને સમેટે છે, એટલે કે જીવ અધિકારની પૂર્ણતા કરે છે. 38મી આ ગાથામાં જીવ અધિકાર પૂરો કરી અને એને સમેટી લે છે કે હવે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જીવ પરિણમી ગયો. એ પરિણમી ગયો તો એને સ્વરૂપનું સંચેતન હું જ્ઞાયક છું એમ વર્તતું હોય છે, હું જ્ઞાનમય આત્મા છું એમ વર્તતું હોય છે. એવી જીવને જીવના અધિકારની પૂર્ણતાની પ્રાપ્તિ થઈ એવો જીવ એમ કહે છે કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. એટલે કે હું પછી એક, પછી શુદ્ધ, પછી સદારૂપી અને જ્ઞાન દર્શન કરે. આ 5 બોલ છે. હું, પછી એક, પછી શુદ્ધ, પછી સદારૂપી અને જ્ઞાન દર્શન. આ 5 બોલથી આખી ગાથામાં એ 5 બોલથી સિદ્ધિ કરે છે કે હું એટલે કેવો, એક એટલે કેવો, શુદ્ધ એટલે કેવો, સદારૂપી એટલે કેવો અને જ્ઞાન દર્શનમય એટલે કેવો. એ જેને ખ્યાલમાં આવી જાય 5 બોલથી હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે એવો એક અભેદ આત્મા છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય એવો એક અખંડ અભેદ આત્મા છે. 5 વિશેષણથી એનો વિસ્તાર કરીને એક અખંડ અભેદ આત્મા છે. એમ અહીંયા સ્વરૂપનું સંચેતન જ્ઞાની જે થયો છે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો, હું એક પરમાત્મા અખંડ જ્ઞાયક છું, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, એટલે કે હું અખંડ એવા વિશેષણોથી પાર અખંડ અભેદ જ્ઞાયક છું એમ સ્વરૂપનું સંચેતન જીવ કરે છે. એ તો કંઈ અન્ય તે મારું નથી પરમાણુ, એને અન્ય મારું પરમાણુ કાંઈ પણ નથી, બધું પૂતગલ છે. એ બતાવવા માટે હું આવો છું, હું એક છું, હું શુદ્ધ છું, હું સદારૂપી છું, હું જ્ઞાન દર્શનમય ખરે છું. પણ એ એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે એવા ભેદરૂપ પણ આત્મા નથી. એવા વિશેષણોથી પાર અખંડ આત્મા છે, અભેદ આત્મા છે.
હું એક છું તો શુદ્ધ રહી જાય છે, શુદ્ધ કહું તો અરૂપી રહી જાય છે, અરૂપી કહું તો જ્ઞાન દર્શન નહીં રહી જાય છે, જ્ઞાન દર્શનમય કહું તો શુદ્ધ રહી જાય છે, એક રહી જાય છે. એટલે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે એ અખંડતા બતાવે છે, એકરૂપતા બતાવે છે, અભેદતા બતાવે છે. એવા ભેદો પણ અંદર વિશેષણ પણ આત્માના વિશેષણથી પણ આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગથી તો ન થાય, ભેદથી તો ન થાય, જ્ઞાનથી તો જ્ઞાન આત્માને જાણે છે એવા ભેદ વિકલ્પથી પણ ન થાય. પણ આત્માને આત્મા હું છું, એક છે, શુદ્ધ છે, સદારૂપી છે, જ્ઞાન દર્શનમય છે એવા અખંડના પણ અભેદના પણ એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય એવા વિશેષણો બતાવવા, એવા વિશેષણોમાં આત્મા છે એમ જોવો, એમાં પણ ખરેખર આત્મા નથી. આત્મા તો આત્મા છે, જ્ઞાયક તો જ્ઞાયક છે, જ્ઞાન અખંડમય જ્ઞાયક પરમાત્મા છે. એને કોઈ એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાન દર્શનમય છું હું એવા કોઈ ભેદ એમાં પડતા નથી. એવા પોતાના સ્વરૂપના ને સ્વરૂપના વિશેષણો છે, એવા વિશેષણોથી પણ અખંડ આત્મા પ્રાપ્ત નથી થતો, તો બીજા ભેદ રૂપ ને ભિન્ન રૂપ તો એનાથી તો ક્યારે કેવી રીતે આત્માની પ્રાપ્તિ થાય? એમ આમાં જ્ઞાની પુરુષો કેવી રીતે વર્તે છે એ બતાવે છે. એની ટીકા છે કે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અનાદિથી મોહમાં જે વર્તતો હોય, મોહરાગ દ્વેષની સન્મુખતા જે જ્ઞાનની વર્તતી હોય એવા જ્ઞાનને અજ્ઞાની કહેવામાં આવે. એવો જ્ઞાન જે જ્ઞાન જ્ઞાયકની સન્મુખ ન વર્તતું હોય અને અનાદિથી મોહરાગ દ્વેષના પરિણામ ચાલતા હોય, મોહ એટલે મિથ્યાત્વ, રાગ દ્વેષ એટલે પુનપાપના ભાવો, એવા ભાવોની સન્મુખતામાં એનું જ્ઞાન વર્તતું હોય, મોહરાગ દ્વેષમાં એનું જ્ઞાન વર્તતું હોય. મારે હજી મિથ્યાત્વ વર્તે છે, મારે હજી આવા શુભ ભાવ છે, મારે આ અશુભ ભાવ વર્તે છે, એમ જ્ઞાન જો ત્યાં જ વૈરતા કરતું હોય તો એવા જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. એવા જ્ઞાનનું નામ અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે છે કે જે અનાદિથી મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે મોહરૂપી અજ્ઞાન ચાલી રહ્યું છે, એમાં પાગલ થઈને, ઘેલો થઈને જે અત્યંત અપ્રતિબુદ્ધ છે, અત્યંત શબ્દ મૂક્યો છે, અત્યંત અપ્રતિબુદ્ધ, ક્યારેય પ્રતિબુદ્ધ થયો નથી જે જીવ, અત્યંત કે ઘણો અપ્રતિબુદ્ધ, અનાદિનો અપ્રતિબુદ્ધ, અત્યંત અપ્રતિબુદ્ધ, જેને આત્મા કેવો છે એ કાંઈ ખબર જ નથી. આત્મા શું, આત્માના ગુણ શું, આત્માની પર્યાય શું, આત્મામાં જ્ઞાન કેવી રીતે વર્તે, જ્ઞાન કેમ કરે, જ્ઞાનનું અજ્ઞાનત્વ કેવી રીતે થાય, જ્ઞાનનું જ્ઞાનત્વ કેવી રીતે પ્રગટ થઈ જાય, મોહરાગ દ્વેષ કેવી રીતે હોય, ભાવકનું ભાવ્ય કેવી રીતે હોય, એ ભાવ્ય જ્ઞાનમાં આવતા અને જ્ઞાનમાં જ્ઞાયક છું એમ પરિણમતા ચાલ્યું જાય અને શુદ્ધતા પ્રગટ થઈ જાય, એવું કાંઈ જેને ભાન નથી, જેને એવી કાંઈ ખબર નથી, એના માટે આવા જ્ઞાનીઓ આવા શાસ્ત્રનું વર્ણન કરવા માટે અહીંયા ઉતરે છે ભરતભૂમિમાં. એ ભરતભૂમિમાં એવી રીતે પોતાના વિમાનમાં ઉતરી જાય છે. અહીંયા એ એટલે આવ્યા છે આ જ્ઞાની પુરુષ અહીંયા કે અનાદિનો જીવ અપ્રતિબુદ્ધ છે, અત્યંત અપ્રતિબુદ્ધ, જેને કાંઈ ખબર જ નથી. હજી તો શરીરને આત્માની ભેદ જ્ઞાનની વ્યવસ્થા ચાલતી નથી જીવોને. શરીરને આત્માના ભેદ જ્ઞાનની વ્યવસ્થા તો એનાથી દૂર તો પુનપાપના ભાવ તો એની પર્યાયના છે, અને પર્યાયમાં પુનપાપના ભાવ છે એ કર્મના ભાવ છે, અને પર્યાયમાં જ્ઞાન થાય છે, એ પર્યાયમાં જ્ઞાન થાય છે, એ ભાવ્યનું જ્ઞાન થાય છે, એને અહીંયા અનાદિથી અજ્ઞાન કહે છે. એ ભાવ્યનું જ્ઞાન કરતો, મોહરાગ દ્વેષનું જ્ઞાન કરતો, એટલે કે અનાદિથી ઉન્મત્તપણે પરિણમતો એવું અજ્ઞાન, એને મોહરૂપી અજ્ઞાન અનાદિથી જેને વર્તી રહ્યું છે એવો પાગલ થઈ ગયેલો એને અત્યંત અપ્રતિબુદ્ધ કહે છે. અત્યંત અપ્રતિબુદ્ધ, એવો અત્યંત અપ્રતિબુદ્ધ. હવે એને સમજાવવા માટે વિરક્ત ગુરુ, અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા વિરક્ત ગુરુ. વિરક્ત ગુરુ એટલે સાતને છઠ્ઠાએ ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ, કે જેને કોઈ પણ રાગની રક્તતા ચાલતી ન હોય એવા વિરક્ત ગુરુ. અને એવા વિરક્ત ગુરુ આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી રાગ હોવા છતાં રાગથી પૃથક પડી ગયા.
શ્રદ્ધાનું અહમ જ્ઞાયકમાં થઈ ગયું, જ્ઞાનમાં પ્રવૃત્તિ જ્ઞાયકની ચાલવા માંડી, ચારિત્રમાં લીનતા નિવૃત્તિપૂર્વક આત્માની ચાલવા માંડી. એવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલા, એવો સ્વરૂપ સંચેતન કરવા વાળો જીવ, એવા આ પુરુષ, એ જ્ઞાની પુરુષ દ્વારા નિરંતર સમજાવવામાં આવતા. પણ નિરંતર સમજાવે છે, રોજ સમજાવે છે. તું આજે નથી સમજો, કાંઈ વાંધો નહીં ભાઈ, તું ભૂલેલો ભગવાન છો, કાલ સમજી લે, રોજ આવજે, રોજ સમજજે. અમે તો રોજ કહેશું. ગુરુદેવ તો આમાં એમ કે છે ગુરુ નવરા છે કાંઈ? રોજ ઉપદેશ દેવા ગુરુ નવરા ન હોય કાંઈ. નિરંતર એટલે કાંઈ રોજ કાંઈ ગુરુ સમજાવે તમને અને તમે સાંભળ્યા જ કરો ખાલી? રોજ ગુરુદેવની કેસેટ સાંભળે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, કાંઈ પલળે નહીં. મોહનું બખ્તર ઢીલું ન પડે, ઉતારવાની વાત તો દૂર રહી. મોહરૂપી અજ્ઞાનથી પાગલ થઈ ગયો, ઉન્મત્ત, એવા ઉન્મત્તપણે પાગલ થયેલો અનાદિનો અત્યંત પ્રતિબુદ્ધ, એને આવા પુરુષ સમજાવે કે તું તો અનાદિ અનંત શુદ્ધ રહી ગયો છો, તું તો જ્ઞાયક ભાવ છો, ચૈતન્ય પણ તારો સ્વભાવ છે, ચૈતન્ય 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 એવું વ્યાપક પણ તારો સ્વભાવ છે. કોઈ પરમાં વ્યાપતો નથી, કોઈ મોરાગ દેશમાં વ્યાપતો નથી. જ્ઞાનની પર્યાયમાં વ્યાપક કેવું વ્યવહાર છે, ગુણોમાં વ્યાપક પણ લાગુ પડતું નથી, કારણ કે અભેદ છે ગુણો. એવો એક અખંડ પરમાત્મા તું છો ભાઈ, એનું ધ્યાન જ્ઞાનને શ્રદ્ધાન કર, એવું વિરક્ત ગુરુ સમજાવે છે. એ સમજાવવા આવ્યા અહીંયા. અનાદિનો અત્યંત અપ્રતિબુદ્ધ હતો ને, એટલે એને સમજાવવા માટે અહીંયા ઉતરાઈ ભરત ક્ષેત્રમાં. સિમંદર ભગવાને કીધું કે જાઓ, આ આચાર્ય કુંદકુંદ ભગવાનનો માર્ગ ત્યાં એમને એમ પડ્યો છે, તમે જાઓ તો કુંદકુંદ આચાર્યના શાસ્ત્રોનું રહસ્ય ખુલશે. એમ સિમંદર ભગવાને મોકલા એને અહીંયા, ખરેખર મોકલા એને કે જાઓ તમે ભરત ક્ષેત્રમાં, તમે જઈને આનું સ્પષ્ટીકરણ કરો કે કુંદકુંદ આચાર્ય શું કહી ગયા છે. કારણ કે કુંદકુંદ આચાર્ય અહીંયા આવ્યા ત્યારે તમારી હાજરી હતી ને તમે 8 દિવસ સુધી એની ચર્ચાઓ કરેલી કેવડી શ્રુત કેવડી સાથે એ પણ સાંભળેલી છે. એટલે તમે આનો ખુલાસો કરી શકશો એવો કોઈ નહીં કરી શકે. જાઓ ભરત ક્ષેત્રમાં, ભવ્ય જીવો તમારી રાહ જોઈને બેઠા છે, અને તમે જલ્દી પહોંચો, જલ્દી પહોંચીને એવો ઉપદેશ આપો, નિરંતર 45 વર્ષ સુધી નિરંતર ઉપદેશ આપ્યો. સવાર બપોર પ્રવચન ને રાત્રે ચર્ચા, ગમે તે પ્રશ્ન તમે પૂછી શકો. અજાણ્યા માણસો આવીને પણ પ્રશ્ન પૂછી શકે, ઘણા પ્રશ્નો પૂછે જીવો. પોલ છતી થઈ જાય તો પૂછે. આજ કીધું ને, તમને બીક લાગે પૂછતા. અરે ભાઈ, ન સમજાય તો તરત પૂછી લેવું જોઈએ, તરત જ પૂછી લેવાય. એટલે આપણો ઉપયોગ જ્યાં અટકાયો હોય ને ત્યાંથી આગળ વધે, તરત જ સમાધાન થવું જોઈએ, તરત જ પૂછી લેવાય. એટલે કામ અટકે નહીં, ત્યાં આગળ વધે. એવા નિરંતર સમજાવનારા ગુરુ મળ્યા આપણને, કાયમ સમજાવ્યા કરે. તું ભગવાન છો, તું પરમાત્મા છો, તારા જ્ઞાનમાં તારો જ્ઞાયક વસે છે, એવું તું શ્રદ્ધાન કરી લે અત્યારે ને અત્યારે. એવું સમજાવનારા વિરક્ત ગુરુથી સમજાવવામાં આવતા, જે કોઈ પ્રકારે મહાભાગ્યથી સમજી સાવધાન થઈ, જે કોઈ પ્રકારે મહાભાગ્યથી સમજ્યો, સાવધાન થયો. આપણા શ્રોતાઓ તો બધા એવા છે ને ગુરુદેવના, સમજે છે, સાવધાન થઈ ગયા છે કે હવે મારું સ્વરૂપ તો આ ગુરુદેવે આટલું વર્ણન કર્યું, હવે સાવધાનીપૂર્વક મારે એ સ્વરૂપનું સંચેતન કરવું જોઈએ. શા માટે ન થાય, કેમ ન થાય, કયું પરિબળ નડે? એમાં કાંઈ નડતું નથી, પોતાનો ખોટો અભિપ્રાય નડે છે, બીજું કાંઈ નડતું નથી. એને કોઈ વસ્તુ નડતર રૂપ નથી, કોઈ રાગ નડતર રૂપ નથી, કોઈ કુટુંબ સ્ત્રી પરિવાર નડતર રૂપ નથી, કોઈ વસ્તુ નડતર રૂપ છે જ નહીં ખરેખર જગતમાં. આત્માની પ્રાપ્તિ માટે એક સમયમાં આત્માની પ્રાપ્તિ થાય છે. જ્યાં એને ભાવ ખ્યાલમાં આવી ગયો, પકડાઈ ગયો, એ સમજો જ્યાં કે ઓહો મારું સ્વરૂપ તો આવું છે, ત્યાં એની સાવધાની આવી જાય છે. અને એ સાવધાની આવે છે ત્યાં તરત જ્ઞાયક તરફ વળી જાય છે. એ સાવધાનીની જરૂર છે, સમજણની જરૂર છે, યથાર્થ સમજણ હોવી જોઈએ. જ્ઞાની પુરુષનો ઉપદેશ તે દેશ ના આવે. જો આમાં છે ને શાસ્ત્રનું નિમિત્ત પણ નથી લીધું, આમાં દેશના લીધી છે. નિરંતર વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા,
આમાં શાસ્ત્રની વાત નથી. અહીંયા દેશના લીધી, દેશના આમાં કે જે દેશના આપણને રોજ મળે છે. એટલે એમ કહે છે કે તું પામવાને લાયક થઈ ગયો છો. હવે શાસ્ત્ર તું ન ખોલને, આ પુરુષની વાણી સાંભળ્યા કરને તો એ દેશના લબ્ધિ તને પ્રાપ્ત થઈ જશે. દેશના મળશે, લબ્ધિ આવશે અંદરથી. સયોપસમ, વિશુદ્ધિ, પ્રાયોગ્ય, કરણ, દેશના બધી લબ્ધિ તારી પાસે અંદર પ્રગટ થવા માટે સમર્થ છો તું. એવી તને લબ્ધિ અંદરથી પ્રગટ થવા મળશે. જ્યાં આવી દેશના મળશે ત્યાં પ્રગટ થવા મળશે લબ્ધિ. એવું તારું કોઈ સ્વરૂપ વર્ણન કરે છે જ્ઞાની પુરુષો. એટલે અહીંયા આવ્યા છે. એટલે તું સમજ, તું સાવધાન થઈ જા. તો અત્યંત અપ્રતિભૂતપણું છે ને એ છૂટી જશે તારું. ક્ષણ માત્રમાં પ્રતિભૂત થઈ જાય. કહે છે કે જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, મુઠ્ઠીમાં રાખ્યું હોય સુવર્ણ, હોય મુઠ્ઠીમાં ભૂલી જાય. મોબાઈલ રાખ્યો હોય મુઠ્ઠીમાં, ક્યાં ગયો મોબાઈલ, ક્યાં ગયો મોબાઈલ. અત્યારે તો મોબાઈલનો જમાનો જ છે. જરાક મોબાઈલ એક સમય પણ જો ક્યાંક આગો પાછો થાય ને તો કેટલા વિકલ્પ થઈ જાય. તરત ફોન લે, ફોન કરો એ મોબાઈલમાં, ક્યાં ગયો મોબાઈલ. ચાલે નહીં એના વગર, એક સમય ન ચાલે. એના વગર જીવન જ અધૂરું લાગે. બોલો હવે આવડો મોટો આત્મા, આ આત્મા વગર જીવન અધૂરું લાગે છે ક્યારે? એવું થાય છે કે આ મારી પાસે આત્મા છે પાછો, એમ હું ભૂલી ગયો છું. બસ એને યાદ કરવાનો છે, બસ એટલું જ કામ છે. લાંબુ કાંઈ કામ નથી, બહુ થોડું છે. લાંબુ કરી નાખ્યું અજ્ઞાનીઓ. જ્ઞાનીઓ એકદમ સરળ રસ્તો બતાવે છે. આ રહ્યો મુઠ્ઠીમાં તારું સોનું, જ્યાં ખોલ મુઠ્ઠી, આ રહ્યો આત્મા, જો ત્યાં અંદર. બસ એટલી વાર લાગે. એમ કે છે આ જેમ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયું હોય તેને ફરી યાદ કરીને સુવર્ણને દેખે તે ન્યાય. આત્મા 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 ખ્યાલમાં વિકલ્પ કરે, હે એ વિકલ્પથી વ્યાવૃત થઈ અને આત્મામાં પરિણમી જાય. એને કહેવાય કે ફરીને યાદ કર્યું સોનાને. પેલા યાદ કરતો તો વિકલ્પમાં, એવા વિકલ્પ ચાલતા હતા કે હું પર નથી, હું રાગ નથી, હું મોહ નથી, હું મિથ્યા જ્ઞાન નથી, હું અજ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી, હું તો જ્ઞાનમય આત્મા છું. જ્ઞાનની પ્રિયનો ભેદ તે હું નથી, ગુણનો ભેદ તે હું નથી. એમ વિચારે ચડતો તો એ. પણ જ્યાં એવા વિકલ્પમાં એને ખ્યાલ આવ્યો, વિકલ્પમાં એવો ખ્યાલ આવી જાય કે હું તો જ્ઞાયક છું, હું તો અનાદિ અનંત છું, આ વિકલ્પ ચાલે છે, આનંદ કેમ હજી આવતો નથી? ત્યાં એને ખબર પડી જાય છે કે આ વિકલ્પ છે. એ જ્યાં જ્ઞાયક છું એવું પરિણમન થઈ જાય, ત્યાં એમ કહેવાય કે આ મુઠ્ઠીમાં રાખેલું સોનું ક્યાંક ખોવાઈ ગયું હતું. એ ખોયેલી મુઠ્ઠી, જ્ઞાનને ઉગાડ્યું એણે જ્ઞાયક તરફ જવા માટે. જ્ઞાનને છે ને એ દબાવી રાખે છે. જ્ઞાનનો જાણવું સ્વભાવ છે એ ખુલ્લો સ્વભાવ છે. એને પ્રેશરાઇઝ કરવાની જરૂર નથી. જાણવું બંધ નથી થતું કોઈનું. જાણવું નિરંતર ચાલ્યા કરે છે, પણ જાણવામાં વિષય શું છે એની અગત્યતા છે. જાણવું તો સ્વભાવ છે. જાણવું સ્વભાવ કોઈ જીવનો છૂટતો નથી. જાણવાનો વિષય શું લે છે? જાણવામાં એ જાણનાર લે છે કે જાણવામાં બીજો વિષય લે છે? બસ એટલી મર્યાદા એની છે. જાણવું એમાં જાણનાર વિષય લેવાનો છે કે જે જાણનાર વિષય એનો પ્રતિ સમય બની રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. સમજણ નથી થતી, યથા દ્રષ્ટિ જાતી નથી, ત્યાં જ્ઞાની તરફ વળતું નથી. એટલે આ બધા અનાદિથી અત્યંત અપ્રતિભૂતપણું એનું ચાલ્યા કરે છે. મોહ રાગ દ્વેષના પરિણામ તો ચાલવાના છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નહીં થાય ત્યાં સુધી રાગ ચાલવાનો જ છે. એને કોઈ દૂર કરી શકવા સમર્થ નથી. પોતે ત્યાંથી દૂર થઈ શકવા સમર્થ છે. હવે એને દૂર કરવાનો પ્રયાસ કરે છે, પોતે ત્યાંથી હટતો નથી. એને એમ જ છે કે મારી નડતરી છે. પરલક્ષી ભાવ થઈ ગયો ને, પ્રેક્ટિકલ તમે વિચાર કરો, પરલક્ષી ભાવ થયો તો એને વિચાર આવે ને પરલક્ષી ભાવ કેમ થયો, મારો સ્વલક્ષી ભાવ થયો. તો પરલક્ષી ભાવને દૂર કરવાનો પ્રયત્ન છે ને એ અજ્ઞાન છે. અને હું સ્વ છું, પરલક્ષી ભાવ દૂર કરવા માટે હું સ્વ છું એમ નહીં, હું સ્વ જ છું પોતે. એનું નામ પરલક્ષી ભાવથી વ્યાવૃત થાય છે.
આ તો શું થાય, પરલક્ષી ભાવને દૂર કરવા માટેના પ્રયત્ન ચાલતા હોય. એવું સ્વરૂપ નથી કીધું કોઈ, એવું સ્વરૂપ છે જ નહીં ક્યાંય. પરલક્ષી ભાવને કોઈ દૂર કરી ન શકે. એ પર્યાય તો વ્યય થઈ જાય બીજે સમયે. એ અંદરથી એવી પર્યાય આવે ને પરિણમન થાય એને કોણ ફેરવી શકે? એ તો વ્યય થઈ જાય બીજે સમયે. બીજે સમયે નવી આવે, ત્રીજે સમયે નવી આવે, ચોથે સમયે નવી આવે, એને કોણ ફેરવી શકે? કોઈ ન ફેરવી શકે. હું જ્ઞાયક છું એવો અભિપ્રાય કેળવી શકે. એ એના પુરુષાર્થની વાત છે. જો ગુરુદેવે કીધું ને, આ દરેક ગુણની દરેક પર્યાયમાં વીર્ય ગુણનું રૂપ છે પુરુષાર્થ. કીધું ને વીર્ય ગુણનું રૂપ છે, પ્રભુતાની વાત કરી, બધી વાત કરી ને ગુરુદેવ. એમાં આપણે વિચાર કરવો કે આપણી દરેક પર્યાયમાં પુરુષાર્થ ચાલવો જોઈએ. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, બધામાં પુરુષાર્થનું રૂપ છે. ટાઈમ થઈ ગયો છે, હમણાં આપણે પૂરું કરીએ છીએ. બધામાં પુરુષાર્થનું રૂપ છે, પણ પુરુષાર્થ ચાલતો જીવને નથી. પુરુષાર્થ નથી ચાલતો એટલે સમજણ ચાલતી નથી. સાચી યથાર્થ સમજણ છે ને, એનું નામ જ પુરુષાર્થ છે. જો સમજણ યથાર્થ ન થઈ તો આ આત્મારામ જે થવાનો છે ને, એ આત્મારામ નહીં થઈ શકે. આમાં કહે છે કે જે સુવર્ણને દેખે છે તે ન્યાયે પોતાના પરમેશ્વર સર્વ સામર્થ્યના ધરનાર આત્માને ભૂલી ગયો હતો. તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને અને એનું આચરણ કરીને. જો આમાં જાણીને, શ્રદ્ધાન કરીને અને આચરણ કરીને. જાણવું હંમેશા પહેલાં લે આચાર્ય ભગવાન. જ્ઞાનનો સ્વભાવ જાણવું. જાણ્યા વગરની શ્રદ્ધા કામની જ નહીં. એટલે કહે છે કે જે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો તો એને જાણીને, એનું શ્રદ્ધાન કરીને, એનું આચરણ કરીને, તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે મારા જ અનુભવથી, મારી પરિણતિમાં મારો અનુભવ વર્તે છે, એનાથી હું જણાવું છું. એમ કહેવા માંગે છે. કેટલી બધી સુંદર ચર્ચા છે. 38મી ગાથા એટલી બધી અપૂર્વ છે, એટલી બધી અપૂર્વ છે. હમણાં મુંબઈમાં શિબિર હતી ને ત્યારે લીધી હતી મેં. બહુ સારી ચર્ચા. એટલી ગાથા અદ્ભુત છે કે આમાંથી બહાર નીકળી ન શકો તમે. જો આ ચલાવી હોય ને તો આ 6-12 મહિના ચાલે. એવી અદ્ભુત ગાથા છે. એટલો બધો આમાં માલ ભરેલો છે. અપ્રતિભૂતપણું બતાવે છે, અત્યંત અપ્રતિભૂતપણું બતાવે છે, ગુરુની દેશના લબ્ધિ બતાવે છે. ગુરુની દેશના લબ્ધિ બતાવીને કેવી રીતે પરમેશ્વરને ભૂલ્યો તો એ બતાવે છે. પછી પરમેશ્વરને ભૂલ્યો તો એ કેવી રીતે યાદ કરે એ બતાવે છે. પછી એ કેવી રીતે યાદ કરે ત્યારે કેવું વર્તે છે એને, કે હું ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા પ્રત્યક્ષ છું એ બતાવે છે. એમાં શ્રુતજ્ઞાન મતિ જ્ઞાનની વાત આવે, એમાં કેવળ જ્ઞાનની પ્રત્યક્ષતા છે એની ચર્ચાની બદલે શ્રુતજ્ઞાનની પ્રત્યક્ષતાની ચર્ચા આવે. કેટલું બધું રહસ્ય ભરેલું છે એક બોલમાં. હજી તો 5 બોલ આવશે. અપૂર્વથી અપૂર્વ ગાથા. હું એક ચૈતન્ય જ્યોતિ માત્ર સ્વરૂપ છું. પછી કે હું એક છું, શુદ્ધ છું, સદારૂપી છું, જ્ઞાન દર્શનમય છું, એવો અખંડ ભેદ આત્મા છું. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે એવા ભેદે વિશેષણ રૂપી ભેદ નહીં, અખંડ એક પરમાત્મા છું. એમ આમાં કહેવામાં એવી આ કોઈ અલૌકિક ને અપૂર્વ ગાથા છે. અને એટલું બધું આમાં અંદર રહસ્ય ભર્યું છે. આમાં મોહના અંકુરની ચર્ચા ખૂબ આવે છે. એકવાર જ્ઞાની થયો પછી એ પડે બળે એવું પંચમ કાળમાં જ્ઞાની થયો એને કાંઈ લાગુ પડતું નથી. તો આવા નિકૃષ્ટ કાળમાં જે જીવ જ્ઞાની થાય, જે જીવ આવા નિકૃષ્ટ કાળમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરીને લીનતારૂપ આચરણ કરે, એ જીવ કેવી રીતે પડે? એ જીવ તો મોક્ષમાં જાય સીધો. મોક્ષમાં જઈને પડે, અહીંયા ન પડે. મોક્ષમાં જીધો જાય અવતાર લેવા. એવી કોઈ અપૂર્વ ગાથા છે. મોહનો અંકુર ફરી ફૂટતો જ નથી. 92 ગાથામાં પ્રવચન સારમાં લીધું છે, 38મી ગાથામાં સમય સારમાં લીધું છે. મોહનો અંકુર જ ન ફૂટે ફરીથી. એક વાર મોહ ગયો એ ગયો. હવે એ કે દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ તો છે, હજી રાગ છે, યથાખ્યાત ચારિત્ર હજી બાકી છે. તો કે એ કાંઈ છે જ નહીં. જ્ઞાનીએ જ્યાં જ્ઞાનમય જ્ઞાયક છું એમ શ્રદ્ધાન કર્યું, એને તો મોક્ષ દેખાઈ ગયું. હવે એ બધાય પાંદડા તો હમણાં સુકાઈ જવાના. પાણી પાવાનું બંધ થઈ ગયું. હવે પાંદડા ક્યાં રહીએ? મૂળિયામાં પાણી પાવાનું બંધ કરી દીધું એણે. હવે એ પાંદડા હોય ને એની ઉપર પાણી પડે તોય સુકાઈ જવાના. એવી કોઈ અપૂર્વ ચર્ચા છે, એવી અપૂર્વ વાત છે. સર્વભવી જીવો આવું જ્ઞાન શ્રદ્ધાને આચરણ કરી અને મોક્ષ માર્ગમાં પરિણમે એવી
આવતા રવિવારે પાંચેયનો ખુલાસો આવશે, પછી આવતા રવિવારે લેશું 5